એટલે ઘણા ટાઈમથી થોડાક નાળિયેર જે આપણે વધાર્યા હતા ને એનો આજ વારો પાડી દીધો હે. અમારા આહારી બીજ છે ને, એટલે આહારી બીજનું મુહૂર્ત છે ને નવી વસ્તુ આવે છે એની, તો એ સરપ્રાઈઝ છે, એ કાલ કહેવું. હાલો મોરલા વાળા ભાઈ રેડી? હાલો, આપણી રેસ ચાલુ થાય છે, હાલવા દો. તો ડાયરો આપણે જોવાનું છે કોણ પેલા પૂગી જાય છે, આપણા ભજીયા કે સિનેડું. ગાડી લીધી i20 અને એક લીધી છે વેન્યુ. હમણાં હું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં આપણે શું કહેવાય પ્રમોશનનું ધોમ આવ્યું ને, તો પૈસા બહુ ઝાઝા બધા બનાવ્યા છે, એટલે બે ગાડી લીધી હે. પ્રમોશનના વિડીયો ઇન્સ્ટામાં મૂક્યા છે, તને ન ખબર હોય. જોયું ભીખાભાઈ નો ડાયલોગ? તો ભીખાભાઈ પાસે છે ને ડાયલોગ અત્યારે ભૂંદડા માટે એક જ ડાયલોગ છે, ભાઈ અમારા પડામ ન કરતા ને નહીં ખાય. હેલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો સ્વાગત છે તમારું ફ્રી આજ એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે ટાઈમ થયો છે સવારના 6:30 અને આપણે કસરતનો ટાઈમ હતો ને ડાયરો, એ થઈ ગયો છે પૂરો. એટલે કસરત કર્યા પછી છે ને ડાયરો શરીર માટે એક સ્વાસ્થ્યવર્ધક ખોરાક અને સ્વાસ્થ્યવર્ધક પીણું પીવું ને એ બહુ જરૂરી છે. અને આપણી ઘણા ટાઈમથી એ પીણા અને ખોરાક માથે નજર હતી, કીધું ટાઈમ મળે ને તેથી ખોરાકનો વારો છે. એટલે આજ ફાઇનલી છે ને આજ શનિવાર છે, એટલે કસરત કરવા હું ભીખાલાલ ને એવું ભાઈ મેં ત્રણે જ આવ્યા હતા. અમૃત્યો શનિવારે સ્કૂલે હટ જવાનું હોય એટલે નહોતો આવ્યો, તો ત્રણે કસરત કરીને છે ને ઓગળા બપોરના પડામાં આવી ગયા હવે આંકડ લઈને. એટલે ઘણા ટાઈમથી થોડાક નાળિયેર જે આપણે વધાર્યા હતા ને એનો આજ વારો પાડી દીધો છે. અમારા ઉભાઈ અને ભીખાલાલ બે ચડ્યા હતા જાંબુડામાંથી, તો બધા હાટું ત્રણ નાળિયેર પાડી આવ્યા છે. અને હવે નાળિયેર તો છે ને ડાયરો પીવામાં એટલી ઉતાવળ રાખી ને બધા એની વાત જ જાવ છું. પહેલાં કીધું છે ને નાળિયેર પી લેવી પછી વ્લોગ બનાવશું, જેમ કે વ્લોગ તો પછી બને પણ નાળિયેર પછી રોજ રોજ મફતમાં ન મળે, એટલે પહેલાં કીધું છે ને નાળિયેર પી લેવી પછી વ્લોગ બનાવી. અને અમારે છે ને ડાયરો ખાવા પીવામાં બહુ ઉતાવળ રાખવી પડે, નકર સારો સારો માલ છે ને એ વ્યો જાય. આ ભીખાલાલ જેવા છે ને કાંડ કરી નાખે ને તો એમાં વાર ન લાગે ને, તો કાંડ કરી જ ગયા છે ભીખાલાલ. મારું એક નાળિયેર ભીખાભાઈ તમે છે ને ભાઈ ઉપાડી ગયા હો. એ નાળિયેર ચાંજ્યું જો આ બાજુ પીડ્યું, આવડું નાળિયેર. તો આ નાળિયેર દઉં ને હાવ એટલે હાવ હળી ગયેલું નીકળ્યું, આમાં જરીએ પાણી નહીં ને મલાઈ નહીં. મારું સારું નાળિયેર હતું ને ભીખાભાઈ લઈ ગયા અને મારે આવડું આ ભાગમાં આવ્યું. અને જો આ નાળિયેર થયું ને આમાં બહુ મસ્ત એવી મલાઈ નીકળી છે, વાંધો નથી. અને બધા જોઈ લો મલાઈ ખાવામાં વ્યસ્ત છે. પહેલાં તો બધાએ સ્વાસ્થ્યવર્ધક ડ્રિંકનું સેવન કર્યું અને હવે બધા સ્વાસ્થ્યવર્ધક ખોરાકનો આહાર લેવી છે. તો આવો નાળિયેર પીવા હોય ને હવે લગભગ નથી બાકી રહ્યા છે 3-4 જેવા, પણ એ પછી થોડાક દી હાટું રાખવા પડે ને થોડાક દી પછી પાછું શું કહેવાય જ્યારે હા શરીરમાં એનર્જી લેવલ ડાઉન થાય ને તેથી ઉપયોગમાં આવે. હું અને અમારા બટુક શેઠ માટે આ વિડીયો ભાઈ ખાસ છે. બટુક શેઠ વ્લોગ જોવો એટલે જોજો તમે વ્યાજ્યા પછી અમે અહીંયા શું કહેવાય કેવી મોજ કરવી છે. અને અત્યારનું ડાયરો વાતાવરણ જોઈ લ્યો, આજ વરસાદ તો નથી, કાલ સાંજે લગભગ 8-8:30 સુધી છાંટા આવતા, એ પછી બંધ થઈ ગયો છે. તો આજે અત્યારમાં વાદળા તો છે પછી વરસાદ ચાલુ નથી થયો. અને અત્યારનું વાતાવરણ જોઈ લો કેવું મસ્ત શાંત એવું વાતાવરણ છે. અને કાલે છે ને ડાયરો બપોર સુધી છાંટા નહોતા, બપોર પછી છાંટા ચાલુ થયા ને ત્યાંમાં સિનેડો લઈ આવ્યા હતા હનાવાથી. એટલે જો આ ખેતરમાં માંડવીમાં બધી આંકી નાખ્યો છે, ઉલચોરના ભાગમાં અને આંચોના ભાગમાં. આ ભાગ અડધો બાકી રહી ગયો છે, અડધામાં હાલી ગયો છે અને આમાં આખામાં હાલી ગયું છે. કેમ કે આપણે ભજીયા ઓણ છે ને ડાયરો આપણને દગો દઈ ગયા છે, એ તો કાંઈ હાલ્યા નથી. એટલે આપણે તે કાલે એક નવું સરપ્રાઈઝ આવવાનું છે. આપણે એક નવી વસ્તુ કાલે ખરીદવા જઈ રહ્યા છીએ. તો એ કાલ આહારી બીજ છે ને, એટલે આહારી બીજનું મુહૂર્ત છે નવી વસ્તુ આવે છે એની, તો એ સરપ્રાઈઝ છે, એ કાલ કહેવું. બાકી અત્યારમાં જોઈ લો બધા શું કહેવાય મલાઈ ખાવામાં કેટલા વ્યસ્ત છે. વ્લોગમાં કોઈને સામું જોવાનો ટાઈમ નથી. વ્લોગમાં સામું જોયું તો ડાયરો આ બધા છે ને ખાઈ જાય એવું છે. એટલે આપણે પહેલાં તો છે ને મલાઈ ખાવામાં ધ્યાન દેવી. અને ડાયરો હમણાંથી કામ એટલું છે ને એને તમે વાત જ જવા દો. કાલના અમારા કામનો ભીખાલાલ 2 શબ્દોમાં વર્ણન કરી દો ભાઈ, લોત ખાયગા મલાઈ પછી ખાઈજો. કામ એવું હતું ને માણસો અમને ડાયરો નકરા બલુમિયા જ બનાવ્યા છે. કાલ લગભગ 10-15 જોડે બલુમિયા બનાવ્યા છે. એવું હતું કામ. અત્યારે છે ને ડાયરો બલુમિયાની એટલી સિઝન છે ને એને તમે વાત જ જાવ દો. સવારમાં કાલે વેલ્ડિંગના રોડ પૂરા થઈ ગયા. બલુમિયા 2 દીમાં એટલા બલુમિયા બનાવ્યા ને કે વેલ્ડિંગના રોડનું એક પેકેટ પૂરું કરી દીધું. પછી મોઢું કે રોડ લઈ આવ્યા હું ભીખાભાઈ બે.
કાલે એટલા બ્લુમિયા બનાવ્યા ને કે વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો. અને બપોર પછી પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો ખેડૂત બપોર પછી નવરા થયા ને એટલે બ્લુમિયા જેવા આવી કરતા એટલે પછી વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ નહોતો મળ્યો એટલે કાલનો વ્લોગ નથી આવ્યો. અને આજનો વ્લોગ પાછો જો અત્યારમાં બનાવી નાખ્યો હે. તો હાલો હવે હે ને નાળિયેર બાળિયેર પી નાખવી પછી હજી ઘરે જઈને તૈયાર થવાનું છે ને પાછું આવવાનું છે કાણે. કેમ કે અત્યારે કાણે છે ને કામકાજમાં હાર્ડવેરની દુકાનમાં ફૂલ સિઝન છે એટલે. તો અત્યારે વાગી ગયા છે રોંઢાના 4:15 અને આ છે ને આપણે તો બળદિયાને પાછા હાલવું ચાલુ કર્યા છે. પણ એમ હતું કીધું નહીં હાલે પણ પહોંચ્યા હતા ને તો હવે ધીમે ધીમે હાલવા માંડ્યા છે. આજ સવારથી પાછું માંડવીમાં હાંકવાનું ચાલુ કર્યું છે. તો એક બાજુ જો આપણું સનેડું હાલે છે અને એક બાજુ જોઈ લો આપણા શું કહેવાય વઢિયાતા મોરલા હાલે છે. અને હરીફાઈ એ છે ડાય તો આપણે કે જોવાનું છે કે હામા શેઠે છે ને પેલા અમારે મોરલા પૂગે છે ભાનું સનેડું પૂગે છે. આ ભા રેડી ને રેડી? હાલો મોરલા વાળા ભાઈ રેડી? હાલો આપણી રેસ ચાલુ થાય છે હાલવા દો. તો ડાય તો આપણે જોવાનું છે કોણ પેલા પૂગી જાય છે આપણા બળદિયા કે સનેડું. આ જોઈ લેવી આપણી દેશી પદ્ધતિ જીતે છે કે અત્યારનું આધુનિક ટેકનોલોજી. અત્યારે તો આપણી જૂની પદ્ધતિ જીતે છે. હાલવા દો ભીખાભાઈ. જોઈ લો આપણા મોરલા કેવા હાલે છે કમ્પ્લેટ મીંડ્યા હાલવા. એક કઈ બાજુ કાંઈ એમ જો જઈએ ફાસ્ટ ન હોય એમ મીંડ્યા હાલવા. એમાં શું હતું પહેલા શરૂઆતમાં થોડાક જે હાંકતા ને શરીર જે આપણે શું કહેવાય કિશોરીયું લઈ ત્યારે એમ થતું કીધું નહીં હાલે કેમ કે ફોટા હાવ મીડિયમ હતા એટલે. પણ ધીમે ધીમે અત્યારે હાંકવાનું ચાલુ કર્યું છે ને સનેડું આગળ હાંકેલું છે ને એમાં અત્યારે પાછું શું કહેવાય બેલી હાંકવાનું ચાલુ કરી દીધું છે. આગળ જો અમારે ઓગળા બાપા આંચોથી શું કહેવાય માંડવીમાં બેલી હાંકી જાય છે સનેડું જે આપણે હના હાંકા લઈ આવ્યા હતા ને એમાં. અને આ બધું જો અશોક કાકા બધી હાંકે છે હાંચેલામાં. એટલે આપણી રેસનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે. આપણા મોરલા જોઈ લો જીતી ગયા છે. અને બાકી કાયદેસર નકર આ બાજુના સાહેબ ને એ આંચોર કરતાં જરીક લાંબા છે તોય આપણા મોરલા આગળ થઈ ગયા છે. એટલે એક વાત તો ફાઇનલ છે કે ભાઈ આપણી જે જૂનવાડી ખેતીની પદ્ધતિ રહી એની આજે અત્યારની આધુનિક ટેકનોલોજી તો શું આવે એ તો દેખીતી વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે આમાં ટોલ બેહવાય ને એ પ્રશ્ન થાય. બાકી તમે બળદિયા આંકો ખેતીમાં એટલે ટોલ બેહવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો જોઈ લો આપણા મોરલા પૂગી ગયા છે આમાં છેડે અને જે સનિયાળું અહીંયા જ પૂજ્યું છે. એટલે ફાઇનલી આપણે આ મોરલા જીતી ગયા છે. ભીખાભાઈ તમે કેટલા લગાવ્યા હતા? 10 લાખ ને તમને 10 લાખના 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. અને આપણા મોરલા જો બીજી ઉથલમાં ચાલુ થઈ ગયા હે. જોઈ લો કેવા હાલે છે એને તમે હાલ જુઓ. આપણે રામ લક્ષ્મણ ની જોડી છે ભાઈ ભાઈ એની હાલ જોઈ લો અમારે ખેડૂત ને હાલ પણ. અને એક ખેડૂત જો હાથી વાળા ભાઈ ઉલક્યું છે હે હું શકલ્યા બાજ નો બને ઓ ભાઈ. અને અમારા મોરલા શકલ્યા ને બાજ બનવાય ન દે. એની હાલ તમે જોવો એની હાલ રહી ને 1 કરોડ રૂપિયાની હાલ છે ભીખાભાઈ. તો જોઈ લો અહીં તમારે ભાઈ હજી સનિયાળું લઈને અહીંયા પૂજ્યા છે. કાં અમારે મોરલા જો બીજી ઉથલે તો શું કહેવાય પૂજી હોય ગયા. એટલે ટૂંકમાં આપણે શું કહેવાય આજની રેસ જીતે છે આપણા બળદિયા. અને હવે હે ને આપણે પાછું હાલતું થઈ જવું છે ઘાણા બાજુ. બાકી તમારું સનિયાળું નું હાલો ભા. અને સનિયાળામાં જોઈ લો આપણે આ ડબલ હાથી મૂક્યા છે વેતા. આગળના ભાગમાં શું કહેવાય સાણું હાલે છે અને પાછળ છે બેલા. તો માંડવીમાં આવું ખરાડ છે ને એટલે હાથી હાંકવાનું ચાલુ કરી દીધું છે. અને અમારે ભીખાલાલ પાછળથી થોડો વજન રાખી જાય ને એટલે શું કહેવાય હાથી પડે સારું. એટલે એ રીતની જો આપણી ખેતીની તૈયારી પાછી બધી ખેડ મળી છે ખાવા ખરાડ દીધી છે ને એટલે. અને ખડે તે જો પાટલામાં ઘણું ઉગ્યું છે એટલે હજી શું છે ઉગતું આવે છે ઝીણું ઝીણું. તો હાથી ફ્રી જાય ને એક વખત એટલે એ જે કાંઈ ખડ હોય ને એ બધું મરી જાય. અને ડબલ હાથી હાલે છે. આજે સવારના જ જોડ્યા છે. સવારમાં બીક હતી કીધું તોફાન કરશે એમ પણ શું છે હળવું હાંકવાના ચાલુ કર્યા ને એટલે વાંધો ન આવ્યો. પહેલાં આપણે આજે જાહેર રહીને
એની આગળ પશ્યું છે, એમાં ખાલી છે ને એમાં કાંઈ વાવેલું નથી, એટલે ઘડીક એમાં આંક્યા હતા હળવું હળવું ઝાંપું એ આપણે જે બેલી રહી ને એ ચડાવીને પછી હળવું હળવું વાળવા મળ્યા ને એ પછી માંડવીમાં નાખીને નાખવાનું ચાલુ કરી દીધું છે. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને જો ઘાણેથી ઘરે આવીને કપડાને એવું બધું બદલાવી અને બેસી ગયા સુધી વાવ કરવા, કેમ કે અમારે હે ને વાવનું હટ હોય, વાવ તૈયાર થઈ ગઈ છે એટલે તો વાવ અને ડાયરો હે ને વાવ કરવા હમણાં 2-3 દિવસથી બહાર ફળિયામાં બેસવું પડે છે, કેમ કે આપણે જે આપણે એવું જોયું ને એનો ફૂલ ત્રાસ છે એવું લાગે છે, એટલે બધા બહાર ફળિયામાં સલાખો પાથરી વાવ કરવા બેસી ગયા છીએ. અને વાવમાં છે આખા રીંગણાનું શાક, જો શિલ્પાબેન બધા એને શાક આપે છે અને રહોડું ફેરવવું પડ્યું છે. રહોડું જો આપણે આ બાજુ ઢોરા બાંધવી ને એ ફરજામાં આણવું પડ્યું છે, કેમ કે પણ હે ને રહોડામાં બહુ ધ્યાન રાખવું પડે છે. એટલે હવે વાવ કરવા બેઠા, જો અમારે ભાઉભાઈ ખાવાનું ચાલુ કરી દીધું, ઉભાઈ ને અશોક કાકા અહીં જો અમારે રાજભાઈ છે. અને હમણાં જો ડાયરો આપણે હે ને એક આ ગાડી લીધી i20 અને એક લીધી છે વેન્યુ. હમણાં હું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં આપણે શું કહેવાય પ્રમોશનનું ધોમ આવ્યું ને તો પૈસા બહુ ઝાઝા બધા બનાવ્યા છે, એટલે 2 ગાડી લીધી હે. પ્રમોશનના વિડીયો ઇન્સ્ટામાં મૂક્યા તને ન ખબર હોય કાં ભાઈ? તો હમણાં હે ને ઇન્સ્ટાગ્રામમાં એમાં આપણે પ્રમોશનનું બહુ સારું હાલી ગયું ને એટલે 2 ગાડી છોડાવી, એક લીધી i20 અને એક લીધી છે બ્લેક વેન્યુ. તો હમણાં હે ને બહુ પૈસા બનાવ્યા હે. હજી અમારે 1 ગાડી લેવાની છે, હજી અમારે હે ને શું કહેવાય હજી હલકું હાલે ને એટલે પછી થાર લેવાની છે. 2 ગાડી લઈ લીધી, હજી એક થાર લેવાની છે. અને કાલે ત્યાં આપણે હજી શું કહેવાય વસ્તુ આવ્યોમાં છે, કાલે 8 દિવસ છે એટલે સારું મુહૂર્ત છે તો એ લેવા જવાનું છે. જો આજ બહુ જ્યાં છે ને અમારે ખેડૂત જો રાગે થઈ જાય એ બધા જવાના છે કાલે લેવા. તો કાલે આપણી વસ્તુ આવશે બતાવશે કાલે આપણે શું આવે છે. અને અત્યારે જો અમારે ભાઉભાઈ ને હે ને હજી ક્રિકેટની વાતચીત હાલે છે કાંઈક. જો દૂધ છે, ગાનું છે ને ભેંસનું છે, જેને જે ખાવું હોય શિલ્પાબેન ભરી દે હે. જો બાજરાના રોટલા આવી ગયા હે, તો હાલો વાવું કરવું હોય આવી જાઓ. અને અમારે હે ને વાડ જે વાવું બહુ વહેલી હોય, લગભગ આટલી વહેલી વાવું છે ને, આટલી વહેલી વાવું છે ને ડાયરો લગભગ તો ઓછા જ કરતા હશે. ના મને ડાયરો અત્યારે વાગી ગયા છે 7:45 ને જો વાવું પાણી ને એવું બધું કરી લીધું છે. અને હવે જવું છે આપણે બધાને રોટલો અને ગોળ ખવડાવવા, કેમ કે આ છે ને આંચ્યા છે બહુ ઝાઝા. તો અશોક કાકાએ જો આણી અને હાથીડું અહીં છોડ્યું છે અને બાંધ્યા છે જો અહીંયા વડલા હેઠ. તો હવે હે ને ગોળ ને રોટલો ખવડાવી દેવી આજે. હાલ્યા હે બહુ સારું નહીં એટલે બેયને ઠાચ્યા એવું નથી લાગતું હો છે બધું. હાલે બીજો ભગત હાટું ઓલા મોરલી હાટું છે એ બધો ખાઈ જવાનો. હાલો જો બેને રોટલો ને ગોળ ખવડાવી દીધો છે અને પાલો નાખ્યો તો ખૂટવાડી જાય બે. આજ ભૂખ્યા હારા થયેલા હાલ્યા હે ને એટલે કોઈને નહીં. આ જો અમારે જબર શેઠ છે આપણો ભાઈબંધ. આવો બે હાલો કોઈ નહીં વિડીયો બનાવું છું. અને જો અહીં તો આપણા ઢોરા બાંધ્યા છે હે જબર શેઠ ને. હા ઓલો મુખો જો ને તમે ભાઈબંધ રહ્યો ને એનું ઓલામ કાલ તમે આવશો. ડાયરો અત્યારે વાગી ગયા છે 9:30 અને જો આપણે ડાયરો પૂરો થવાની તૈયારીમાં છે. હવે જો અમે ભીખાલાલ છે, અવભાઈ છે અને અમૃત્યો છે એટલા વિદ્યા છે, બાકી બધા વ્યા ગયા છે. એમ કે અમારે અશોક કાકાને એને બધાને હે ને વાહું ને એવું જવાનું હતું. અત્યારે વાર જેવું છે ખરાટ દીધી છે, વરસાદ કંઈ આવતો નથી એટલે ભૂંદડાની જોરની અંદર છે ને તો એને વાહું જવાનું હતું એટલે એ બધા વ્યા ગયા છે. હવે અમે જો આટલા જણા બેઠા છે તો આપણે અત્યારે ડાયરો પૂરો કરી અને હુવાની તૈયારી હાલે છે. અમારે ભીખાલાલ જો અત્યારે જાતા પડામાં આટો મારવા, ભૂંદડાનું આવે ને ભૂંદડા ને ઢોરા ને એવું નું આવે ને એ જોવા હાટું જાતા ભીખાલાલ. તો ભીખાલાલ ને અત્યારે આંટો મારીને આવ્યા છે ને ભીખાલાલ પાસે એક બહુ મસ્ત ડાયલોગ છે ભૂંદડા માટે. તો ભીખાલાલ એ ડાયલોગ કહી દો હાલો કાંઈકા. એ રહેવા દેતો હોય જ નહીં એ ડાયલોગ ને આપણો ભૂંદડા માટેનો સ્પેશિયલ ડાયલોગ કહી દે તો. અમારે ભીખાલાલ પાસે જો હવે હાથમાં કેન અને સાહિત્યની દ્રષ્ટિએ આપણે કેવું હોય તો હાથમાં છે કેન ને હવે ભીખાલાલ ડાયલોગ મારે છે.
જોયું ભીખાભાઈ નો ડાયલોગ? તો ભીખાભાઈ પાસે છે ને ડાયલોગ અત્યારે ભૂંદડા માટે આ એક જ ડાયલોગ છે ભાઈ, અમારા પડામ ન કરતા ને મેળ નહીં ખાય. તો બીજા બધા જો હવે હુવા ભાગી જાય અને આપણે હવે જવું છે હુવા, અને કાલ છે અષાઢી બીજ. તો અષાઢી બીજની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને જય રામાપીર બધાને. અને કાલે હે ને ડાયરો અષાઢી બીજનું કચ્છી લોકોનું નવું વર્ષ હોય છે. તો બધાને શું કહેવાય, કચ્છી લોકો જે કોઈ હોય એ બધાને હેપી ન્યૂ યર. અને અષાઢી બીજના બધાને જય રામાપીર. અને કાલ પછી શું કહેવાય, અમદાવાદ ને બધે જગન્નાથ ભગવાનની રથયાત્રા ને એવું બધું નીકળતું હોય. તો રથયાત્રાની પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. ભેગો કાલ મોણિયા નાગબાઈ માતાજીનો શું કહેવાય જન્મદિવસ આવે છે, એટલે નાગબાઈ માતાજીની તે શું કહેવાય ન્યાય તે મોણિયા આપણે વિસાવદરની બાજુમાં ન્યાય તે કાલ સંતવાણીનું બધું બહુ મોટું બધું આયોજન છે. બાકી પરબને તોરણિયા ત્યાં તો કાલ કાયદેસર મેળો જ હોય છે. એટલે આપણે તો જો કે મેળામાંથી જવાનું નથી, કાલે સાંજે મેળમાં આવે તો આપણે સતરંગ રામાપીરની જગ્યા રહીને સાંજે ભજનમાં જવાનું હોય. બાકી મેળા બેળામાં જવાનું મેળ નહીં આવે. બાકી મેળો તો અમારે અહીંયા સતરંગી બીજનો કાલે છે, પણ અમારે મેળ આવે એવું કંઈ નહીં, જેમ કે કામ છે અને એક વસ્તુ લેવા જવાની આગળ તમને વિડીયોમાં કીધું એમ. તો એ બધા લેવા વ્યા જવાના છે, એટલે આપણો વારો કાલે આવવાનો છે દુકાને. બાકી સવારમાં કસરત કરવા તો જવાનું જ છે ભીખાલાલ, ફાઇનલ છે ને? તો હું ભાઈ ફાઇનલ કહી દીધું છે, તો કાલે સવારમાં કસરત કરવા જવાનું ફાઇનલ છે. તો હાલો હવે ખાટલા બાટલા એવું બધું લઈ લેવી. હું ભાઈ જો સલાખો લઈને વ્યા ગયા છે, તો હવે સુઈ જાવી અને કરી દેવી ગુડ નાઇટ. તો ડાયરો મળશું કાલ નવા બ્લોગમાં.